તો દિલ્હીની અંદર અત્યારે હાલ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે જ્યારે દિલ્હીથી સમાચાર આવી રહ્યા છે સૌથી મોટા સમાચાર ગુરુવારે દિલ્હીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા। વધુ અપડેટો સામે આવી રહી છે। રિક્ટર સ્કેલ 4.1ની તીવ્રતા સાથે માપવામાં આવી છે। દિલ્હીના સૌથી મોટા સમાચાર જ્યારે નોઈડા ગાઝિયાબાદમાં 10 સેકન્ડમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા। હરિયાણાના જીંદ અને બહાદુરગઢમાં પણ ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે। આ સાથે પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે। સૌથી વધુ આંચકાઓ અનુભવાયા છે આ રાજ્યોની અંદર અને ગુરુવારે દિલ્હીમાં ભૂકંપના જોરદાર આંચકાઓ સાથે રિક્ટર સ્કેલ 4.1ની તીવ્રતા સાથે ભૂકંપની તીવ્રતાનો સ્કેલ માપવામાં આવ્યો છે। નોઈડા ગાઝિયાબાદમાં 10 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જ્યારે હરિયાણાના જીંદમાં અને બહાદુરગઢમાં પણ ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે। સૌથી મોટા સમાચાર છે જ્યારે પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા એટલે કે ચારેય તરફથી ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે। 4.1ની તીવ્રતા માપવામાં આવી છે અને હરિયાણાના જીંદ અને ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશની અંદર પણ જ્યારે રાજસ્થાનની અંદર પણ આ રીતે ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે। સવારે 9:04 આસપાસ આંચકાઓ અનુભવાયા છે। તો હાલ સમાચારોમાં બસ આટલું જ। દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા